શ્રી લાખોંદ કન્યા શાળાના આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણીના આજના આ શોર્ટ રાઉન્ડઅપમાં તમારું સ્વાગત છે. તમે જાણો છો ને કે યુનેસ્કો, જે આખી દુનિયામાં સંસ્કૃતિ સાચવવાનું કામ કરે છે, તેણે 21 ફેબ્રુઆરીને આ દિવસ માટે પસંદ કર્યો છે. તો ચાલો જાણીએ કે આ શાળાની દીકરીઓએ આપણી ભાષાનું ગૌરવ કેવી રીતે વધાર્યું અને એ આપણા માટે આટલું મહત્વનું કેમ છે. તો સૌથી પહેલી વાત કરીએ આ શાનદાર સેલિબ્રેશનની. જુઓ, દીકરીઓએ ખાલી ગીતો ગાઈને કે સ્પર્ધાઓથી જ નહીં, પણ ઝવેરચંદ મેઘાણી અને નર્મદ જેવા આપણા મહાન ગુજરાતી સાહિત્યકારોને યાદ કરીને આખા પ્રોગ્રામમાં જીવ પૂરી દીધો. અને હા, સાથે જ પુસ્તકો અને આપણી દેશી કહેવતોનું એક જોરદાર પ્રદર્શન પણ ગોઠવ્યું. હવે બીજી ખાસ વાત, શાળાના આચાર્ય ડૉક્ટર મયુર ભાનુશાલીનો ડીપ મેસેજ. એમણે બહુ મસ્ત વાત કહી કે માતૃભાષા એ માત્ર ભાષા નથી, પણ આપણી સંસ્કૃતિનો ધબકાર છે. જરા વિચારો, બાળક માતાના ખોળામાં જે ભાષા સાંભળે ને, એ જ તો એના વ્યક્તિત્વની અસલી ઓળખ બને છે. એટલે જ એમણે બધાને રોજબરોજ વાંચન અને બોલવામાં ગુજરાતીનો વધુ ઉપયોગ કરવા ખાસ ભાર મૂક્યો. અને અંતે આ આખા કાર્યક્રમનો હાર્દ, જે શ્રીમતી ભક્તિબેન પરમારે બહુ જ સરસ રીતે સમજાવ્યો. એમની એક લાઈન સીધી દિલમાં ઉતરી જાય એવી હતી કે અંગ્રેજી સારી છે, પણ ગુજરાતી મારી છે. સાચી વાત છે ને? દુનિયા સાથે હરીફાઈ કરવા આપણે અંગ્રેજી ચોક્કસ શીખીએ, પણ ભાઈ, આપણા હૃદયના શ્વાસ તો ગુજરાતીમાં જ ધબકે છે. તો બસ યાદ રાખજો કે આપણી માતૃભાષા એ માત્ર વાતચીતનું સાધન નથી, પણ આપણા અસ્તિત્વનો અવાજ છે. એટલે એને રોજના જીવનમાં પૂરા ગર્વથી જીવંત રાખીએ.